કથા રે હનુમાને રામના એટલા કામ કર્યા કે રામથી રહેવાનું નહીં. હનુમાન તમને એટલો વાલો લાગે, હનુમાન તમને એટલો વાલો લાગે, હનુમાન તમને એટલો વાલો લાગે કે તુમ મમ પ્રિય ભરતથી સંભાઈ. આ છે ભરતથી રામ આગળ નો જઈ શીખ્યા. હા, એટલે જ દુઓ આપને કહું છું. આખી રાત જે કઈ બોલી બધી ભૂલાઈ જાય તો માફ છે, પણ આ દુઓ તમે એટલું યાદ રાખી દો કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. આ તો થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય. સરોવર સુકાઈ ગયું હોય, માલિકો માણસ વયા જાય, ભરૂંડા પડી ગયા હોય, તળાવડાને કોઈ દી એમ નો કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી, અને એમ ખાનદાન ખોરડું હોય ને સમયની ઠપાટે ખોરડું પાછું પડ્યું હોય તો એ ખોરડાને તમારે કોઈ દી નો કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ કે દુકાળ 1 વર્ષ પડે, 2 વર્ષ પડે, 3 વર્ષ પડે, જેથી દુકાળ થાકે અને અહાડની એલી મંડાય તેથી પાણી છે એ પેટે ઢેડે ને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા જાતું નથી. એમ સંસ્કારને હાથવી રાખ્યા તો સંપત્તિને તો એકદી પેટે ઢેડાઈને આવવું પડશે. માટે શું કામ સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગે કોઈ. અને એવા દે ખાનદાન કુટુંબના ભાઈઓના સંપ હોય તો આનંદ કે કર્મ આનંદા હગા હારા કે હપ. ઘણા પરમાનંદ બોલે. ચારણ દાયરો છે ચોખવટ કદું. નામ કર્માનંદ હતું. મિશન અટકના ચારણ હતા. પાટણના રાજકવિઓ હતા. કોઈ કે કાકો ભત્રીજો હતા અથવા તો બાપ દીકરો હતા, જે કઈ હોય તે. બાપુ દીકરો હતા અથવા તો કાકો ભત્રીજો હતા. પણ આનંદ કે કર્મ આનંદા હગા હારા કે હપ એનો જવાબ આવ્યો છે કે છીપરી ફાટી અને રંગ હુવો પછી લાપણી ધ્રમકંત. કારમીર પાણાની શિલાની માથે સીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શિલા હોય કે સીણો ઉછળીને આવતો રહીએ, એમાં ખૂતે નહીં, અને એ શિલામાં જેથી તડી પડે માલિકો ધૂળ ભરાય, લાપડા નામનું ખડ છે મૂળિયા નાખી જાય અને લીલું ધ્રમક થઈને મજા કરતું હોય. એમ ભાઈઓમાં કુટુંબમાં તમારા ગામમાં તમારામાં જ્યાં સુધી હોપ પૈસે ત્યાં સુધી શીણાવની તાકાત નથી તમારી વચ્ચે કૂતી હગે. બાકી જેથી હોપ ટૂટશે ને તેથી લાપડા મજા કરતા છે. લાપડા મજા પોતાના માલિકો એમાં ગાવું પડે. ઘણા ન કેતા ફલાણ મને ભાઈ આવીને કીધું તું ફલાણા ભાઈ મોકલો તો મને કે મારો કોઈ ભાવે ન પૂછ્યું. મેં કીધું મને કીધું હવે કોઈને કેતો નહીં. કેમ? મેં કીધું ખેડૂત દીકરો હારો ઉકેડ્યો દેખે એનો ભાવ પૂછે તો ઉકેડામાં થઈ ગયો. બહુ મજાની વાત છે. હા, અને એથી વિશેષ મજાની વાત એ છે સેટો સેટો દે ઉકેડો ઢુકડો આવે. સેટો છે ને સેટો જાય કહે જાય સેટું જાય અને ઉકેડો ઢુકડો આવે. બાઈ હુંડો નાખતી ભાગતી ઢુકડો થઈ રાખે. હા, જીવનમાં બહુ છે. ઉકેડા બહુ ઢુકડા આવશે. બહુ ધ્યાન નહીં રાખવું તો ઉકેડા બહુ. આ ઝીણી ઝીણી વાતો ઘણું આપણને કહેતી હોય છે, ઘણું કહેતી હોય છે. હા, જયારે પણ આપણે એના માટે આપણી નજર હોવી જોઈએ. જો તમારું મકાન હોય, 2 કરા ભેરા થયેલા મકાન બને, 2 કરા ઘરધણી સૂચના દેતા હોય કરો જીવનની માલિકો કઈક સત્કાર્ય કરો. 2 કરા કહેતા હોય. ઉછરીને પારે થાંભલો હોય, ઘરધણીને એમ કહેતા હોય થા ભલો. ઘરની પછવાડે નવેરું હોય, નવેરું કે ને પાછે. હા, એ ગરધણી કાયમ કહેતું ન વેરું ભજવું બધી લે પછી કોઈને વેરું રહ્યું નથી ને તને રહેવાનું નથી. ફેંકા ફેંકા ઘેરે આવો ને પથારીમાં આડાપડો નામ નજર નાખો એટલે માથે નરિયા દેખાય. એ ગરધણીને એમ કહેતા હોય ન રિયા હારા આવીને વ્યા ગયા, તું રહેવાનું નથી. ખોટો રેમાં ખોટો અહંકાર કરીમાં અહીં કઈ કોઈ નથી રહ્યા. ન રિયા અહીં જેટલા આવ્યા ને મારી એટલે બધા ગયા. ઘણા વેમમાં રહેતા આવ્યું. હું નવો તો આમ ન થાત. હવે તું નતો તે તારા બાપના લગ્ન થઈ ગયા હતા. જરાય મુદ્દામાં દુનિયા હલવાની છે. એ વેમમાં જ ન રહેવાનું. હું નતો ન થાત. તું નતો દેજે તારા બાપ પૈણી ગયો તો તું રેવા દે. એ રેવા દે. આને કોક હકાવનારું છે, આને કોક ચલાવનારું છે. એને જેને નામ જેને આપ્યા હોય આપણે એનું નામ ચારણું હોય, એનું નામ શક્તિ દીધું છે. શક્તિ દીધું છે. અને એમાંય શક્તિ આ વાણી રૂપે જે પ્રગટ થઈ છે તો વેદની અંદર ગીરાદેવી તરીકે ઉલ્લેખ કર્યો છે. પિંગળશી બાપુએ માતૃદર્શનમાં પણ લખ્યું છે. અને શ્રીમદ દેવી ભાગવતની અંદર પણ 4 વાણી સ્વરૂપે વૈખરી વર્ણ રૂપા એમ કરીને લખ્યું છે. પરાપશ્યંતિ મધ્યમાં આ વૈખરી વર્ણ રૂપા આ શ્લોક પેલો જ લખ્યો છે. 4 પ્રકારેમાં ભગવતીની ઉપાસના કરી છે. એ આપણે શક્તિના ઉપાસક આપણે ચારણો છે. બીજી વાત, આપણી એક એવી પરંપરા છે,
જેમાં સ્પષ્ટતાથી કઈ આયર હોય તો આમાં આયરાણી હોય, મેર હોય તો આમાં મેરાણી હોય, રાજપૂત હોય તો આમાં રાજપૂતાણી હોય, કાઠી હોય તો આમાં કાઠિયાણી હોય, વાઘેર હોય તો આમાં વાઘેરાણી હોય. એક જ ચારણ જ્ઞાતિ એવી છે જગતના પટમાથે કે ચારણ અને ચારણ. ચારણ ચારણિયાણી નથી કહેવાતું, એ તો મેઘાણીથી સમજવા માટે થઈને લખ્યું. આપણામાં ચારણિયાણી શબ્દ બોલાતો નથી. ચારણ અને ચારણ, જ્યાં પુરુષ અને પ્રકૃતિ બે એક થઈ જાય છે, જ્યાં પુરુષ અને પ્રકૃતિ બે એક થઈ જાય છે. પાલુભાઈ, હજી હું તમને વિશેષ એક વાત કરું. મારા ભેરા દેવી ભાગવતની કથા, મારા ભેરા બ્રાહ્મણો હોય છે, અને એક વખત મને કુદરતી એવો વિચાર આવ્યો. બ્રાહ્મણોની સાથે ચર્ચા કરતા કરતા બ્રાહ્મણોને મેં એટલું કીધું કે અકારાંત સ્ત્રીલિંગના રૂપ હાલે કે અકારાંત પુરુષના રૂપ રામહ રામો રામાહ. આમ સાહેબ જેને સંસ્કૃત ભણે મારી 2 મિનિટ હું લઉં છું, અઘરું લાગે માફ કરજો. અકારાંત પુરુષના રૂપ હાલવા હોય તો હાલે રામહ રામો રામાહ, પણ અકારાંત સ્ત્રીલિંગના રૂપ કેમ હાલે? કારણ કે અમારી માતાજીના નામ છે ને એ અકારાંત સ્ત્રીલિંગ છે. આવળ, પીઠળ, ખોડલ, સોનલ, જો અહીં અ આવે અકારાંત. અકારાંત સ્ત્રીનું નામ તમને ઘડીકમાંથી જોવા મળશે નહીં. ઉકારાંત છે, ઈકારાંત છે, આકારાંત છે. અકારાંત નામ હોય નહીં, અકારાંત નામ પુરુષનું હોય. હાલે કેમ? મારે આવડનો શ્લોક બનાવવો છે તો ઓમ આવડાય નમઃ કરવું કે ઓમ આવડાય નમઃ કરવું? ઓમ સોનલાય નમઃ કરવું કે ઓમ સોનલાય નમઃ કરવું? ચોથી વિભક્તિ મારે લેવી છે તો કેમ લેવી? સાહેબ એને પોરબંદર પૂછાયું હતું રમેશભાઈમાં. એને બીજા મારા ભેરા મિત્રો હતા, એને વેરાવળ પૂછાયું હતું, બેરણ પૂછાયું હતું. જ્યાં જ્યાંની પાઠશાળાઓ હતી ત્યાં અમુક અમુક વિદ્યાર્થીઓ મારા ભેરા હતા બ્રાહ્મણો, એને પૂછાયું હતું. છેલ્લે એને ક્યાંથી જવાબ મળ્યો મને ખબર નથી, પણ એક બ્રાહ્મણે આવીને મને જવાબ દીધો. મને કે એક જવાબ મને મળ્યો છે કે અકારાંત સ્ત્રીલિંગના રૂપ સંસ્કૃતની માલિકો પુરુષ પ્રમાણે હાલે છે. અને તેથી હું કહેતો થઈ ગયો કે અમારી સંસ્કૃતિ માલિકો સ્ત્રી અને પુરુષ બંને, શિવ અને શક્તિ બંને એક છે. બેયના રૂપ હરખા હાલે, આવડના એમ હાલે. તાકા બહુ ઝીણી વાત છે, જો કોઈને ગળે ઉતરે તો આમાં ઝીણી વાત. અહીંયા ઈ તાકાત, ઈ ઉર્જા. કોઈ એમ કહેતા હોય કે અમે રાજપૂતોના વખાણ કર્યા ને, અમે આયુરના વખાણ કર્યા ને, અમે કાઠીઓના વખાણ કર્યા ને, વેમમાં ન રહેતા. ચારણે કોઈ દી કોઈને વખાણ્યો જ નથી. ચારણ તો જેની શક્તિ પ્રગટ થતા દેખી ન્યાયના વખાણ કર્યા છે. પછી વત્રાસુર ને દેખે ને, વત્રાસુરના પવાડા ગયા છે શ્રીમદ ભાગવતની માલિકો ચારણો. તાકાતના વખાણ કર્યા છે, તાકાતના ઉપાસક છે. અને એ તાકાતનો મારે એક પ્રસંગ આપને કેવો છે. નાનકડા એવા બે ગામ, તાકાત ચારણ શક્તિની, માફ કરજો, ચારણ શક્તિની જે તાકાત છે. આ તો નરા નું ગામ, એમાંય કરોડિયા કાયો ચારણ જારાની યુદ્ધમાં જેને સાહેબજી પરિવારના લાખાને તૈયાર કર્યા, આજ એનો પાડીઓ અહીં લઈ આવીને પાછા આ તાકાતના, આ ઉર્જાના આપણે ઉપાસક છીએ, આ શક્તિના ઉપાસક છીએ. અને એવું મારું મોહાળ નરા શાખાઈ બેઠા છે. એટલે મારે એક પ્રસંગ કેવો છે, એ ભાવનગર બાપ રાજકવિની કવિતાની ઉપર એક નાનકડો મારે પ્રસંગ કેવો છે. પિંગળસિંહ બાપુ નરેલા એની એક કવિતા. સાહેબ એ તો ઈ ઉગે ચિચે ચિયાના ફિરને આના દગમે આખર મરજાના. અને ઈ લખી કઈ હગે મદન આકર્મણ મે મિથ્યા ધન મે જોર બદન મે જોબન મે. આ લખી કઈ હગે કે દિયાથી મેં ભાવનગર મહારાજાએ ભેંસ મોકલી, પણ નેતર પૂછી ટૂંકી નડી, જેમ કે વર્ણન કર્યું ને એવી વર્ણનની લાંબુ ન કરવા માટે નથી કરતો. એવી રૂપાળી પદ્મિની જેવી ભેંસ, અને એમાં અડધી રાતે પિંગળસિંહ બાપુ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ કરતા હતા. અને એમ થયું કે હોકો ભરવાનું માણસને કહું, પરંતુ એ માણસ છે ને, ગમે એમ તો માણસ બિચારો હુઈ ગયો છે, બે ટીટી હરગાવીને એટલે હોકો હું ભરી લઉં એમ કરીને પોતે એમ દરવાજો ઉગાડ્યો. હામો માણસ હોકો લઈને ઉભો હતો. એટલે જાગો કે બાપુ તમે કૃષ્ણ કૃષ્ણ કરતા હતા. મને એમ થયું કે બાપુને નીંદર નથી આવતી, હોકો ભરી મૂકી દો. પછી નિરાયતે હું મૂકી દે ટેબલ ઉપર મૂક્યો. અને પછી પૂછ્યું હું દુજાણામાં રાખ્યું. બાપુ અમારે ગોલાને ગાવ હોય તો દૂધે વ્યારું કરીએ, કાંઈ નથી રાખ્યું બાપુ, કાંઈ નથી, ગાવડું નહીં અરે બકરું નહીં ને. જા હવે ટાણ ઘેરે તેને હુઈ જા અને ભેંસ લેતો જા. એ દિયાથી મેં આવી અડધી રાતે દઈ દીધી.
સવારે અરદાનભાઈ કીધું, બાપુ મને ભેંસ બહુ ગમતી હતી કે દીકરા આપણી માથે ભાવનગરનું ઓઢણું છે, આવી તો કંઈક આવશે ને કંઈ જાય, પણ મારી મોજ થોડી જાય, મારી મોજ થોડી આ મોજ. હે મહાત્મા યશોદાજી માટે એમ કહેવાય છે, કોઈની કવિતા ન કરતા અને ચિત્તોડ ગયા. ચિત્તોડ મહારાજે એમ કીધું કે કવિરાજ એક દુઓ કે હું લાખ પસાવ દઉં, બાપ કરોડ વર્ષ જીવ પણ હું કોઈની કવિતા કરતો નથી. અને તેથી કીધું તો કવિરાજ એક દુવાના 1 લાખ દે એવું રાજપૂત તમને હિન્દુસ્તાનની ધરતી માથે નહીં મળે. કે વાત સાચી મહારાજ, પણ 1 લાખ દેતા એક દુઓ ન કરી દે એવો ચારણે તમને હિન્દુસ્તાનની ધરતી માં નહીં મળે. હવે સંતની મોજ જોજો. એકો લઈને યાત્રા કરવા નીકળ્યા હતા, મારા દાદા વાત કરતા, એકો લઈ યાત્રા કરવા નીકળ્યા હતા અને એ સોમનાથના દર્શન કરવા જતા. બાલાગામની નદીના પટમાં જે એકો ખૂતો અને ગાડા ખેડૂ ગામમાં જઈને કીધું કે ભાઈ કોઈ હારા રાજપૂતનું ઘર હોય તો મારે જવું છે. એટલે ગામ હતું ને, ત્યાં સોરે બેઠા હતા ટીખડિયા ગામ હોય ને, ત્યાં સીસીટીવી કેમેરા બેઠા હોય, એને કાંઈ ધંધો ન હોય, કોણ આવ્યું કોણ ગયું કોણ ઉતર્યું, કેને ઘીરે ગયું, કેનું બંધાણું કેનું છૂટું થયું, આ સીસીટીવી કેમેરા આખી ગામની ઉતેલ લઈને બેઠી હોય. હા પલુભાઈ સાધુ, કુંવારી દીકરી અને વિધવા બાઈ આનું ધ્યાન આખું ગામ રાખે, કોણ આવ્યું કોણ ગયું ક્યાં ગયા ક્યાં બેઠા. અમુક સીસીટીવી કેમેરાને આ જ કામ હોય. તીખડિયા એ ભાઈ કોઈ રાજપૂત નું ઘર છે મારે કામ ધરે? હા હા અમારે દાદભા છે, એક છોકરાને મોકલો. હવે ની મોકલો એના પાડ નો જ હોય. ચેટેથી ઘર દેખાડી વયો ગયો અને ગાડા ખેડૂ આવ્યો. સાહેબ વાડી થોરની ભાંગલ તૂટલ ધાંગડીઓ, દેહી નરિયા મકાન. મનમાં એમ થયું ભાઠે તો ભરાવી દીધો છે, પણ હવે અહીં હું આવ્યો તો ગરદની સામું આવ્યો. અરે પધારો પધારો ભાઈ, કોણ પરદેહી માણા? કે બાપા મને ભાઠે ભરાવી દીધો છે. કે કેમ? કે હું રાજપૂત નો. અરે બાપા રાજપૂત નું ઘર નથી, હું ઘાતી છું. કામ હોય કયો ને. અમારા મહાત્મા યશોદાજી નું એકો ખૂતો છે ને બળદ થાક્યો છે, એટલે એક બળદ જોતો તો, હાલો હાલો મારે છે ને ઘાણીએ આંકવાનો બળદ છે ને, હાલો. કઈક બળદ જોડ્યો, કઈક પોતે જોડ્યો. અમારી ઓજત નદી પટવારી, ઓજત ના પટમાંથી ગાડું કાઢ્યું અને ગાડું કાઢ્યું. સંતના હૃદયની માલિકો મોજ આવી. વરણ કવરણ ન હોય ભલે કવરણ ઘેર ઉછરો કરણ, કોયલ કસદ ન હોય ભલે 10 દે પાડી દાદવા. વરણ કવરણ ન હોય અને કવરણ ઘેર ઉછરો કરણ. એ મીંડા દાદવાની કવિતાઓ છૂટવા એમાં શબ્દો આવ્યા કે દેતા લાખું દાન તેથી ચિત્તોડે મન ચડ્યું નહીં. 1 લાખ દેતા હતા એક દુવાના, દેતા લાખું દાન તેથી ચિત્તોડે મન ચડ્યું નહીં. પણ બાંધોનું બાલા ગામ હતો દલ અમારું દાદુવા, તે તો દેતા લાખું દાન તેથી ચિત્તોડે મન ચડ્યું નહીં. પણ બાંધો બાલા ગામ હતો દલ અમારું દાદુવા. આ કવિની ઉર્જા, એની તાકાત. શંકરદાન બાપુના છેલ્લા શ્વાસ હાલતા હતા, જીવ જાય આવે જાય આવે. દીકરાએ કીધું બાપુ કે માનતા બાકી રહી ગઈ છે, કઈ કઈ આયોજન કરવાનું બાકી, સપ્તાહ બીજું કઈ પણ તમારો જીવ કેમ જાતો નથી? કે દીકરા કોઈ માનતા નથી કરી, પણ જીવ નથી જાતો એનું કારણ છે કે શું? કે એક મારું વેણ રાખો તો મારો જીવ વયો જાય. કે શું? કે મારી આ ડેલી ચણી અને પછી વંડી તોડીને મારી નનામી લઈ જાય છે. બાપુ આવી સુંદર કોતરની કામબારી ડેલી, અને તમે આને ચણીને વંડી તોડીને લઈ જવાનું? કે બેટા વાત હતી, આજની ઘડી હું જ્યાં ડેલીએથી કોઈ નિરાશ નથી ગયો. સમય આગળ કઠણ આવે ને તમારાથી હચવાય ને તેથી મારી ડેલી નિહાઓ નાખે એટલે ડેલી ચણી વંડી તોડીને મારે નનામી લઈ જાય. લીમડી રાજ કવિ શંકરદાન બાપુ સાહેબ પછી ડેલી ચણીને વંડી તોડીને નનામી લઈ ગયા હતા. મારી ડેલી નિહાઓ નાખે, ડેલી નિહાઓ નાખે. આજે તાકાત, આજે ઉર્જા. એટલે પિંગેશ્વરી બાપુની કવિતા ઉપર મારે એક નાનકડો પ્રસંગ આપને કેવો છે. ચારણની શું તાકાત, શું ઉર્જા. આપણે ચારણો બેઠા છે એને એવી વાત નથી, પણ એની એક અંદરની જે જીન્સ છે. જોકે મારો સ્ટેજ છે ને ભાઈ એ વ્યાસપીઠ છે. હા, અને તમે હેઠું ઉતારી નાખો તો વસ્તુ નોખી છે, કે આ વ્યાસપીઠ છે. અને એનું સિદ્ધ થઈ ગયેલું હું તમને મારા અનુભવનો દાખલો દઉં તો આજથી 22 વર્ષ પહેલા મેં જંગીના પ્રોગ્રામમાં, હું નિરંજનભાઈ હતા ત્યારે જંગીના પ્રોગ્રામમાં 24ના પટેલ રણછોડભાઈ ડાંગરેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું. તેદીના પ્રોગ્રામમાં મેં તેદી એમ કીધું હતું કે જુનાગઢની માલિકો દેવાજ બોદરની એક પ્રતિમા મુકાવી
જોઈ એવી ઈચ્છા છે. એ સમય જતા સિદ્ધ થયો ને જુનાગઢની માલિકો તો મુકાણી પણ કેટલાય ગામડાઓની માલિકો દેવાય બુદ્ધની પ્રતિમા મુકાણી. બીજું 15 વર્ષ ત્યાં હું કહેતો આવતો તો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. છેલ્લા 15 વર્ષથી સ્ટેજમાંથી હું કહેતો આવતો તો બધે ભગવાન કૃષ્ણે સાંભળ્યું, કૃષ્ણએ સાંભળ્યું કે સરકારે સાંભળ્યું, જેને સાંભળ્યું એને. આજે 6ઠા ધોરણથી 12મા ધોરણથી ગીતાજીને દાખલ કર્યા. મને નક્કી થઈ ગયું કે આ મારી વ્યાસપીઠ છે, આ અમારી વ્યાસપીઠ છે. એટલે ત્રીજું એક પણ લઈને નીકળો છું. અહીં મેં ભાઈને પૂછ્યું તો તમારે કચ્છમાં બહુ પ્રોબ્લેમ નથી એટલે અહીં બહુ વાત લાગુ નહીં પડે, પણ અમારે બહુ પ્રોબ્લેમ છે એટલે આ માધ્યમથી જાહેર સૌરાષ્ટ્રમાં લાગુ પડશે. ત્રીજી એક વાત લઈને આ 2 વાત મેં મૂકી દીધી હવે, કારણ કે સિદ્ધ થઈ ગઈ અને બનવાની 2 બની ગઈ. હવે એક ત્રીજી વાત લઈને નીકળો છું અને એ વાત એ છે કે આજે દીકરાનું કોઈ માગ, મેં આપને પૂછ્યું હતું ને, હા અહીં પણ કચ્છમાં બહુ પ્રોબ્લેમ નથી, કદાચ નહીં કે ભવિષ્યમાં 2, 4, 5 વર્ષમાં આવી જાય એવું મને કીધું. વાવડો વાય એટલે એ તો પવન તો લઈ આવે, પણ આવે એ પેલા તો કહી દઉં કે સૌરાષ્ટ્રમાં વિડિયા જાય તો કાયમ લાગશે. આ પ્રશ્ન એ આવ્યો છે કે કોઈ પણ દીકરાનું માગવું લઈને તમે જાઓ અને દીકરાનું માગવું નાખો એટલે હામાવાળા તરત એમ કે અમારો હમણાં વિચાર નથી. પેલો શબ્દ આ કાઢે, અમારો હમણાં વિચાર નથી. પણ તો કે દી છે 3 વર્ષ થયા તો કયો તમે કયો તે દી આવીએ કાલુભાઈ. પછી નક્કી થઈ જાય, જો નક્કી થઈ જાય એટલે શરતો મુકાય. અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી ગામડામાં નહીં રહી, અમારી દીકરી ખેતરે નહીં જાય, અમારી દીકરી ખેતીનું કામ નહીં કરે, અમારી દીકરી વાહિંદા નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે. તેમે કેટલી શરતો મુકાય. આમાં જેટલા બાપ બેઠા છે એટલે પૂછું તમે વિધાતા છો? તમે લેખ લખ્યા? તમે ભાગ જોયા? તમે એના લેખ જોયા છે? જેટલી માતાઓ બેઠી છે એને કહું છું, તમે જોયા છે? શરતો મૂકો. ત્રીજી વાત, જેટલા બાપા આવે દીકરીને શરત રાખીને પરણાવી છે દુખી બહુ થયું છે. રાજા જનકે શરત રાખી હતી ધનુષની પણ સડાવે જાનકી પરણે. એ રામે પણ સડાવી, ધનુષ ભાંગ્યું, જાનકી પરણા. એ જાનકી આખી જિંદગી દુખી થયા. સીતા ને સરિતા બાપને ઘેરે નીકળ્યા પછી કોઈ દી પાછી બાપને ઘેરે ન ગઈ. આખી જિંદગી જાનકી દુખી થયા. કવિ કાગે તો ત્યાં સુધી લખ્યું કે વનમાં હુકાણી સીતા એ વંશ કેરી વેલડી રે. વનમાં હુકાણી સીતા વંશ કેરી વેલડી રે. જીવાલા મોતી મળી હુયાણી રે. બેલડાના જુયા બેટડા રે. એને નોતી મળી એક તે દી હુયાણી રે. બેલડાના જુયા બેટડા રે. તને મોલા તું મોલા તું મામ જાયું કેટલી માણી રે. રણ સીતાજી ના સાયબા રે. તમે અમર પિતા કે કડવા દે રે. હે રઘુ રાઘવ મારે.
લેવાય સાર અને કોઈએ રાઘવને નો કહ્યું પણ સીતાની લેવા સાર પણ કોઈએ રાઘવને નો કહ્યું એ યા તો સ્વાર્થ નો સંસાર એનો કર્મમાં ધોખો સીતાની લેવા સાર અને કોઈ રાઘવને ન કહ્યું પેલું ભાઈ 414 સમુદ્ર ટપી અને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો મેરઠ છેટું નહોતું એ વખતે વાલ્મીકનો આશ્રમ મેરઠમાં હતો અયોધ્યાથી મેરઠ છેટું નહોતું 414 સમુદ્ર ટપી લંકામાં ગોતવા ગયો તો એનો વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો તો નહીં પણ રામના કાનમાં કહેવાય ન ગયો કવિ કાક્ય સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું રામને કહેવાય ન ગયા જોયું તો ખરો શું કરે છે અને અફસોસની વાત તો એ છે મિત્રો કે અયોધ્યા વાળા તો નહોતા ગયા જનકપુર વાળા નહોતા ગયા નકર એની તો દીકરી હતી કોઈ રામાયણમાં દાખલો દેખાડો આ તો સ્વાર્થનો સંસાર અને ફેરીમાં ધોખો આ તો મતલબની મનવાર અને જગત જમાડે ચોરીમાં વીણી મતલબે મનવા કોઈ રાબ ન રાંધે રાજ્યા છેતને સૌ છાયો કરે ને અછેતને કોણ આપે હજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે અહીં તો છેતને સૌ છાયો આખી જિંદગી